રાજકોટની તક્ષશિલા સોસાયટીમાં કોરોના બ્લાસ્ટ થયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જેમાં સોસાયટીના 8 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। તો રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં કુલ પોઝિટિવ કેસનો આંક 27 પહોંચ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તક્ષશિલા સોસાયટીમાં પહોંચી છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં એક જ સોસાયટીમાં કોરોના બ્લાસ્ટ થયો છે। લોકોને ભીડથી દૂર રહેવા માટે આરોગ્ય વિભાગની સલાહ આપવામાં આવી રહી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે ધ્રુવ, જે પ્રમાણે એક જ સોસાયટીમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને જે પાલિકાની જે ટીમ છે, આરોગ્ય વિભાગની ટીમ, તે ઘટના ત્યાં પહોંચી છે, શું કહેશો? નંદિની, તક્ષશિલા સોસાયટીમાં કોરોનાના 8 જેટલા કેસ આવ્યા છે। પોઝિટિવ રિપોર્ટ આવતા જ જે વિસ્તારમાં એક ભયનો માહોલ છે તે થઈ રહ્યો છે। કુલ પોઝિટિવ કેસનો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 27 કેસ પહોંચ્યો છે। આરોગ્ય વિભાગની જે ટીમ છે તે તક્ષશિલા સોસાયટીમાં પહોંચીને જે તપાસની કાર્યવાહી છે તે આગળ વધારી છે। અન્ય કેટલાક લોકો છે તેમને કોરોના પોઝિટિવ છે કે કેમ તે પણ અત્યારે હાલ તપાસ થઈ રહી છે। ખાસ તો આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડથી દૂર રહેવા તેમજ માસ્ક પહેરવા એક અપીલ છે તે કરવામાં આવી છે। એટલે કે જે રીતના હાલ અત્યારે રાજ્યભરમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તે જ રીતે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ કેસ અત્યારે વધી રહ્યા છે અને એક ચિંતાનો વિષય ક્યાંક દેખાઈ રહ્યો છે। હાલ કોરોનાના કારણે કોઈ અઘટિત ઘટનાનો જે સમાચાર છે તે નથી સામે આવી રહ્યા, કોઈ મૃત્યુ આંક પણ નથી। ચોક્કસથી પણ સાવચેત રહેવાની એક જે સૂચના છે તે આરોગ્ય વિભાગ અવારનવાર આપી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટની તક્ષશિલા સોસાયટીમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને સોસાયટીના 8 વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો રાજકોટમાં કુલ પોઝિટિવ કેસનો આંક 27 પહોંચ્યો।